નમસ્કાર, આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ। મહેસાણા તાલુકા પંચાયતમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જોગાનું જોગ શનિવાર અને પૂનમના દિવસે હનુમાન જયંતી હોવાથી ભક્તોનો એક અલગ જ આનંદ જોવા મળ્યો હતો। મહેસાણા તાલુકા પંચાયત ખાતે હનુમાન દાદાનું મંદિર આવેલું હોવાથી તાલુકા પંચાયતના સદસ્યો તથા તલાટી અને સ્ટાફ દ્વારા હવન પૂજા કરી ભક્તિ કરવામાં આવી। દેશમાં ભાઈચારો અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી। તાલુકા પંચાયતના ટીડીઓ હરેશભાઈ ચૌધરી, રમેશભાઈ પંડ્યા, ચેરમેન તાલુકા પંચાયત સહિત તાલુકા પ્રમુખ કલ્પનાબેન પટેલ સહિત તલાટી અને તાલુકા પંચાયત સદસ્યો અને સ્ટાફ હાજર રહ્યા હતા। હનુમાન જયંતી કાર્યક્રમ બાદ મળીને પ્રસાદનો પણ આનંદ માણ્યો હતો। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। રમેશભાઈ પંડ્યા। આજે જે કાર્યક્રમ હનુમાન જયંતિ નિમિત્તે કરવામાં આવ્યો છે એના વિશે શું કહેશો તમે? આજે અમે તાલુકાના સૌ મિત્રો વિચાર્યું કે શનિવાર છે અને હનુમાન જયંતિ છે, જેથી કરીને આજે હનુમાનજી મહારાજનો યજ્ઞ રાખ્યો છે અને એક દેશમાં, આપણા જિલ્લામાં, તાલુકામાં સૌ સુખાકારી થાય એ માટે હનુમાનજીની આજે હવન કરી અને પ્રાર્થના કરવાના છીએ। આજના કાર્યક્રમમાં કોઈ મહેમાન તરીકે પધારવાના હોય એવું કોઈ? મહેમાનોમાં આપણા માનનીય બંને સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપના અધ્યક્ષશ્રી, મહામંત્રીશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને તાલુકાના માનનીય સદસ્યશ્રીઓ, જિલ્લા સદસ્યશ્રીઓ સૌને અમે આમંત્રણ આપ્યું છે। હનુમાન જયંતિ નિમિત્તે તમે પબ્લિકને શું સંદેશો પહોંચાડશો? હનુમાનજીને પ્રાર્થના કરીએ કે આપણા દેશમાં સનાતન ધર્મની રક્ષા થાય અને હનુમાનજી આપણને સૌને આશીર્વાદ આપતા રહે। મારું નામ પટેલ કલ્પનાબેન નિતિનકુમાર, હું તાલુકા પ્રમુખ। હું આજે મહેસાણા તાલુકા પંચાયત કચેરીમાં આજે હનુમાન જયંતિ નિમિત્તે આજે એક મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તાલુકા કચેરીના દરેક સભ્યો, સદસ્યો અને અધિકારીઓ સર્વેએ ભાગ લીધો અને તેમાં સામેલ થવાનો અમને આનંદ થયો।